એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી છું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. આજે સત્ય છે એ વસ્તુ સત્ય રહેવાની છે. અને તમને પણ આ બધાને કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે, કોઈ પણ ક્ષેત્ર માટે એ ટૂંકા રસ્તા યોગ્ય નથી અને કોઈ પણ પ્રગતિ માટે એ પરિશ્રમ જરૂરી છે. અને જો પ્રગતિ વગર, પરિશ્રમ વગર એમને પ્રગતિ થતી હોત તો આપણે આપણી દીકરી માનસીને છે કે અમેરિકા ના મોકલવી પડી હોત.